મારું નામ વર્મેન્દ્રસિંહ છે અને હું નડિયાદનો જ રહેવાસી છું. અને મારી જે કરિયરની જે શરૂઆત થઈ હતી એ જીવન વિકાસ ગ્રાઉન્ડથી જ માલુમ કરીએ બરાબર છે. અને તારુકભાઈ છે અને રાજુભાઈ છે એ મારા સિનિયર હતા એ ટાઈમ પર. અને જ્યારે હું અહીંયા રમવાનું મેં સ્ટાર્ટિંગ કરી હતી ત્યારે ફારૂકભાઈએ આર્મી જોઈન કરી લીધી એમ પછી એક્ઝામ પાસ કરવી પડશે. તો એક્ઝામ જે આર્મીની થાય છે ને એ ઓલ ઇન્ડિયા લેવલમાં થાય છે. આપણે ગુજરાત પોલીસની થાય છે એ ખાલી ગુજરાત લેવલમાં જ થાય છે. તો એમાં ખાલી ગુજરાતના છોકરાઓ પાર્ટિસિપેટ કરી શકે, બહારના કોઈ ગુજરાત પોલીસમાં પણ ના ટ્રાય કરી શકે. પણ તમારે આર્મીમાં જવું હોય ને તો ઓલ ઇન્ડિયાના છોકરાઓ તમને મળે, તો ત્યાં તમારું કોમ્પિટિશન બહુ ટફ થઈ જાય, કેમ કે ઓલ ઇન્ડિયાના બધા છોકરાઓ ત્યાં આગળ આવે. જે મેં ભરતી આપી છે સ્પોર્ટ્સ કોટાની એની વાત કરું. તો એના માટે તમે કંઈ બી લાઈફમાં સક્સેસ થવા માંગો છો ને તો સૌથી પહેલી વસ્તુ કે તમે કોઈ એક તમારું નિશ્ચિત ગોલ સેટ કરો. અને ગોલ સેટ કરો પછી એ ગોલના હિસાબથી તમે મહેનત કરો. ભણવાનું પછી તમારું જે ફિઝિકલ છે એમ એની જોડે જોડે પછી તમારે ડિસિપ્લિનનું બહુ ધ્યાન રાખવું પડે. ડિસિપ્લિન એટલે સવારે ટાઈમ ફિક્સ કરી દેવાનો કે આ ટાઈમ પર મારે ઉઠવું છે અને ઉઠીને વાંચવું છે. તે પહેલાં અમારે પૂજાપાઠ કરવી છે, જે અમારા મા બાપ છે કે અમારા સિનિયર છે એમનો આશીર્વાદ લઈને ચાલુ કરવાનું. ભણવામાં ધ્યાન આપવાનું. અને મેઇન વસ્તુ જો ભણ્યા વગર અમારો ઉદ્ધાર ન થાય. સ્ટુડન્ટ્સ છો ને તમે લોકો, તો તમારે ભણ્યા વગર તમારે ચાલશે જ નહીં. જો કદાચ કોઈ છોકરાઓના મગજમાં એવું હોય કે હું નહીં ભણું, ખાલી 10-12 પાસ કરીને હું આગળ વધી જઈશ, તો કદાચ તમે આગળ વધી શકો છો. પણ ક્યારે કે તમારે બિઝનેસ હોય કોઈ ઘરમાં મા બાપનું કે અમારા કોઈ રિલેટિવ, તો અમે વસ્તુને આગળ લઈ જઈ શકીએ. પણ તમારી જેવી જ કન્ડિશન મારી છે હે ને. બધા મિડલ ક્લાસ ફેમિલીના છે, કોઈના મા બાપ ખેતી કરે છે, કોઈના મા બાપ મજૂરી કરે છે, એવું જ છે ને બધાને લગભગ. હા ને, નાનો મોટો ધંધો હશે તો બહુ પાનનો ગલ્લો હશે કે ભાઈ નાની મોટી કિતની દુકાન હશે, એટલું જ છે ને. પણ અમારે એનાથી આગળ વધવું છે ને, તો એના માટે શું કરવું પડશે? સ્ટડી, ભણવામાં ધ્યાન આપવું પડશે. ભણવાનું એટલે જે સ્કૂલમાં ભણાવે છે એ તો છે, પણ એના વગર શું છે કે જેવી રીતે હમણાં છોકરાઓ નાના છોકરાઓ છે હમણાંથી થોડું ધ્યાન આલો મેથની ઉપર, ઇંગ્લિશની ઉપર, બેઝિક કમ્પ્યુટર નોલેજ, હા ને. એના પછી સ્પોર્ટ્સ પર ધ્યાન આપો. સ્પોર્ટ્સના તમને ખબર હશે કે જ્યારે તમે સ્પોર્ટ્સ સારું કરશો ને નેશનલ લેવલ યા તો સ્ટેટ લેવલમાં તમારું પહેલું, બીજો કે ત્રીજો નંબર છે, તો તમને એના 4 થી 5 માર્ક્સ તમને મળે છે. એ સર્ટિફિકેટ જો તમારી જોડે છે, એમ બી ગવર્મેન્ટ જોબમાં નોકરી માટે જશો ને જે 18 વર્ષ પછી, તો તમને એના માર્ક્સ મળશે. તો સ્પોર્ટ્સ પર હમણાંથી ધ્યાન આપશો તો તમારા માટે બહુ ફાયદી. તો સ્ટડી કરો સારી અને એના પછી સ્પોર્ટ્સ પરથી ધ્યાન આપો. બીજી વસ્તુ કે એક તમે ગોલ નિશ્ચિત કરો કે મારે આ બનવું છે. હમણાં તમે જાણે કે સમજો કે 14 વર્ષના થયા છો ને, તો 5 વર્ષ પછી કે 4 વર્ષ પછી જ્યારે હું 18 વર્ષનો થઈશ, તો આ 4 વર્ષની અંદર હું શું મહેનત કરીશ તો 18 વર્ષે જઈને હું નોકરી લાગી જઈશ. ખબર પડી હે ને? 18 વર્ષ પછી હું એવા શું કામ કરું કે જ્યાંથી મને નોકરી મળી જાય. તો સૌથી પહેલી વસ્તુ મેં બતાવી કે જે રીતે રહેવામાં ધ્યાન આપો, ફિઝિકલ ફિટ રહો, અને બીજું કે પોતાના ગુરુ જે શિક્ષક છે એમની વાતમાં આપો ને શીખો, શીખતા હો ને ખુશ રહેવાનું. બાકી બધું ચાલતું રહેશે, પણ ખુશ મનથી કોઈ બી કામ કરશો ને, બહુ ટેન્શન નથી લેવાની. ખાલી મહેનત કરવા પર ધ્યાન ના લેવાનું. મહેનત કરશો ને તો તમને સફળતા મળશે જ મળશે. સફળતા મહેનત માંગે છે. તમે કોઈ બી ફિલ્ડમાં કરો, ભણતરમાં કરો, સ્પોર્ટ્સમાં કરો, પણ મહેનત વગર અમારો ઉદ્ધાર નથી. તો મહેનત કરવાની પ્રેરણા ક્યારે આવશે? જ્યારે તમે તમારા મા બાપ વિશે કે તમારા ફેમિલી વિશે તમે વિચારશો, હે ને, કે હું એવું વિચારીશ કે મારા ફાધર છે નહીં, મારા મધર એકલા છે, હે ને, તો મારા મધરને હું સારું જીવન ક્યારે આપી શકું? જ્યારે હું સક્ષમ હોઉં, મારી જોડે એક સારી નોકરી હોય, હે ને. તો સારી નોકરી કરવા માટે મારે શું કરવું પડશે? સારું ભણવું પડશે. ભણવાની જોડે જોડે મારે જે નોકરી કરવી, ટેન્શન નહીં લેવાનું. અમે લોકો અહીંના છે નડિયાદના, બહારના છે ને, ઘરનું ટેન્શન નહીં લેવાનું. કંઈ બી જરૂર હોય તો કહેવાની હો. તકલીફ હોય સાહેબ, નંબર લઈ લેજો, મારો બી નંબર લઈ લેજો. સાહેબનો તો છે જ નંબર. કંઈ બી કહીએ એવું આ
સાહેબ જોડે હું ભણી લીધું સાહેબ જોડે અમે અહીં ગાડી સ્કૂલમાં આવતા અમે સાહેબ અહીં ગાડી જતા પહેલેથી સાહેબ મારે ખાસ છે હા એ ટેન્શન નહીં લેવાનું ભણવાનું બસ ખાલી અમે આ હોસ્ટેલમાં આ જ રૂમમાં આ સ્કૂલમાં અમે ખબર આ હોસ્ટેલ છે ને એ અમે અહીં ગાડી રહેતા હતા અહીં ગાડી અહીંયા રહેતા હતા અમે हाँ है अभी जो आपने देखा हमारा वहाँ पर स्कूल में गए थे वहाँ छोटे बच्चे पढ़ाई करते हैं और हॉस्टल में रहते हैं कि जो सामाजिक कार्य करता है मतलब कि छोटे बच्चे जो गरीब है अनाथ है उनके लिए कहीं ना कहीं छोटा बहुत मोटा कुछ ऐसा प्रोग्राम इवेंट करते हैं कि जिससे उनका हौसला बढ़े है ना उनका मनोबल बढ़े तो इसीलिए उन्होंने वहाँ बुलाया था कि भाई आदमी से ये लोग आए हैं तो थोड़ा उनका हौसला बढ़ाओ तो भाई हमारे से जितना हुआ हमने उनको बताया गाइड किया तो ऐसे ही मौका मिलता है तो किसी की मदद करो चाहे बोल के करो चाहे पैसे दे के करो या फिर कैसे भी पर हेल्प करो तो हमारे को लगा कोई अच्छी बात बताए जिनसे इनकी लाइफ में आगे ये लोग कामयाब हो तो हमने कोशिश की तो भाई ऐसे ही कोशिश करते रहेंगे करते आगे। रहेंगे ठीक है तो मिलते चलो, हैं कल फिर एक नए वीडियो ब्लॉग के अच्छी। साथ देखते रहिए फारूक ब्लॉग और ऐसे लाइक सब्सक्राइब और कमेंट रहिए। करते रहिए और हमें सपोर्ट करते रहिए चलो। जय हिंद जय भारत भारत माता की जय भारत माता की जय सत श्री अकाल सलाम वालेकुम खुदा हाफिज खुदा हाफिज चल ठीक है भाई बाय मिलते हैं।